બનાસકાંઠામાં અમદાવાદ વિમાન દુર્ઘટનાના પ્રત્યક્ષદર્શી સાથે બાતચીત થઈ ઝી 24 કલાક પર MBBSના વિદ્યાર્થી દ્વિજેશ મોરે આપવીતી જણાવી। દ્વિજેશ દુર્ઘટના પહેલા કોલેજની મેસમાં જમી રહ્યો હતો। દ્વિજેશ બનાસકાંઠાનો વતની હતો। બહાર નીકળતા ભૂકંપના આંચકા જેવો બ્રિજેશને અનુભવ થયો હતો। વિમાન ક્રેશની કલ્પના પણ નહોતી કરી। ત્યારે બ્રિજેશની શું વાતચીત કરીશ, કેવી રીતે પોતાની આપવીતી જણાવી છે, કેવો અવાજ આવ્યો હતો, શું કહ્યું, આવું સાંભળીએ। ગઈકાલે અમદાવાદથી લંડન જતી જે ફ્લાઇટ હતી તે ફ્લાઇટ અચાનક ક્રેશ થઈ ગઈ અને જે અમદાવાદની જે બીજી મેડિકલ કોલેજનું જે મેસ હતું તેના પર પડી હતી, જેને લઈને અનેક જે સ્ટુડન્ટો હતા તેમના પણ મોત નીપજ્યા છે। જો કે પાલનપુરના દ્વિજેશ મોર નામના જે સ્ટુડન્ટ છે તે આ મેસની અંદર જમવા ગયા હતા। તેઓ પ્રત્યક્ષદર્શી છે। અત્યારે તેઓ પોતાના વતન પાલનપુર આવ્યા છે। તેમની સાથે જ સીધી વાત કરીશું। શું કહેશો, જે રીતે આ પ્લેન ક્રેશ થયું એ વખતે આપ ક્યાં હતા અને શું પરિસ્થિતિ હતી? હું મેસમાં જ હતો, બસ ઓલમોસ્ટ જમી જ રહ્યો હતો અને જમીને બસ થાળી મૂકીને હજુ તો હાથ ધોવા જતો જ હતો અને બસ ત્યાં અડધા ચાલ્યા અને પછી જ અચાનક આટલો અવાજ આવી ગયો અને એવું તો કોઈ આઈડિયા જ નથી કે પ્લેન ક્રેશ થયું હશે। તો પહેલાં તો ભૂકંપ જેવું જ લાગ્યું કે ભૂકંપ આવ્યો હશે અને પછી બીજી શક્યતા એ લાગી કે હમણાં ઇન્ડિયા પાકિસ્તાન વોર હતું તો મતલબ એર સ્ટ્રાઇક જેવું થયું હોય, પણ આવું કોઈ આઈડિયા નહોતો। અને પછી તો અચાનક બધું એવો માહોલ, આજુબાજુથી બી એવો માહોલ હતો કે કોઈ બી ગભરાઈ જાય અને મતલબ બધી પછી તો બારીઓ બી હલવા માંડી હતી, ધૂળ અંદર ઉડીને બધી આવી ગઈ, દિવાલો બી થોડી, એક દિવાલ પડી ગઈ હતી, અમે અંદર હતા એ જ વખતે, અને પછી તો કંઈ દેખાય ના, કંઈ શ્વાસ ના લેવાય એટલી બધી ધૂળ ઉડી ગઈ હતી। અને બસ ખાસ કરીને જ્યારે પ્લેન ક્રેશ થયું આપ બહાર કેવી રીતે નીકળ્યા? તો પહેલાં 2 મિનિટ સુધી તો હું ઊભો જ રહ્યો હતો, કારણ કે ખબર હતી કે તરત બહાર નીકળીશું તો ગેટ ને બધું ઓલમોસ્ટ પડી જ રહ્યું હતું એ વખતે। તો 2 મિનિટ ત્યાં જ ઊભો રહ્યો કે અહીંયા નથી પડી રહ્યું, બાકીના બધી બી થોડી ઉપરથી પડવા માંડ્યું હતું। અમે જે ઊભા હતા તે જ સૌથી સેફ પ્લેસ લાગ્યું આમ, તો ત્યાં જ ઊભા રહ્યા 2 મિનિટ અને પછી એમ લાગ્યું કે હવે સેફ હે, તો પછી નીકળ્યા। અને એમાં બી કંઈ દેખાતું નહોતું, રસ્તો ઓલમોસ્ટ ગેસ કરીને જ નીકળ્યા, કારણ કે રોજ રૂટીનલી જતા હોય અને ત્યાં બી વચ્ચે કાચ ને બધું પડ્યું હતું, કાચ પથ્થર આતે, તો એ બી શરૂઆતમાં નહોતા દેખાયા, એમાંથી ઠોકર ખાઈને બી બહાર જ નીકળ્યા હતા। કેટલા સ્ટુડન્ટો હતા જે ત્યાં જમી રહ્યા હતા અને આ ઘટના બની? ગ્રાઉન્ડ ફ્લોર ઉપર અમારા મિત્રો જ હતા ઓલમોસ્ટ, એમાં 12-13 જણા હતા અને ફર્સ્ટ ફ્લોરનો તો આઈડિયા અમને ઓછો હશે। ખાસ કરીને જ્યારે આપ બહાર નીકળ્યા ત્યારે પ્રથમ દર્શક કેવું દેખ્યું હતું, શું દેખ્યું હતું? બહાર નીકળ્યા ત્યારે એમ કે ભાગદોડ જ હતી બધે, અને એવું તો કોઈ અમને બી ત્યાર સુધી બી ખબર નથી કે શું થયું એ। પછી બહાર નીકળીને બધા ઉપર જોઈ રહ્યા હતા મેસના ઉપર, તો પછી અમે બી જોયું તો આખું પ્લેનનો મેન બોડી દેખાતું હતું અને પછી આઈડિયા જ આવ્યો કે પ્લેન ક્રેશ થઈ ગયું। અનેક લોકો આ ઘટનાની અંદર મૃત્યુ પામ્યા છે, પરંતુ એક સ્ટુડન્ટ હતો તે આ ઘટના જોઈને તેનું હૃદય બેસી ગયું હતું અને તેનું મોત નીપજ્યું છે। હા, એ અમારી બેચમેટ જ હતો અમારો અને ઓલ ઇન્ડિયા કોટામાંથી હતો, તો એને મતલબ ત્યાં એટલો અવાજ અચાનક જ આવ્યો હતો કે પલ્સ સ્ટોપ થઈ ગયા હતા। જે રીતે આ ઘટના બની ખૂબ જ દુઃખદ છે, અનેક લોકોના મોત નીપજ્યા છે, આપ હેમખેમ બચી ગયા છો, પાલનપુર આવ્યા છો, શું ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છો? ભગવાનનો બસ જેટલો આભાર માનવું એટલો ઓછો છે। તો હતા દ્વિજેશ મોર નામના સ્ટુડન્ટ, તેઓ કહી રહ્યા છે કે જ્યારે આ ઘટના બની ત્યારે તેઓ જે મેડિકલ કોલેજની જે મેસ હતી તેની અંદર પોતાના મિત્રો સાથે જમી રહ્યા હતા અને અચાનક જ પ્લેન છે તે ક્રેશ થયું ને તેમની જે બિલ્ડિંગ હતી તે બિલ્ડિંગ ઉપર આવીને પડ્યું અને ત્યારબાદ તેમને ખબર ન હતી કે શું ઘટના બની છે, પરંતુ એનકેન પ્રકારે તેઓ સુરક્ષિત બહાર નીકળ્યા અને તેમનો જીવ છે તે બચી ગયો। અલ્કેશ રાવ, જી મીડિયા, બનાસકાંઠા।